રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે ગિફ્ટ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપી વર્ષ 2014માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો। આરોપી વિદેશી મહિલાના નામે ફેક ફેસબુક આઈડી બનાવી લાલચ આપતો હતો। 6 લાખથી વધુ રકમની છેતરપિંડી કરનારા ફરદીન ઉર્ફે માજી નામના નાઇજીરિયન શખ્સને ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી કે દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો, આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનો આ આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી। આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે। તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે। આના જો બેંક અકાઉન્ટ્સ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે।